નમસ્કાર મિત્રો, ગઈકાલે આપણે તમે જોઈ શકો છો આપણે એક આઈટમ બનાવી હતી, બરાબર, શાટપુરી. એટલે એમાં આ સીણા છે ને થોડાક વધ્યા છે. આ જો આ પલાળેલા સીણા છે અને પલાળીને પછી બાફેલા છે. તો હવે મિત્રો આ વધેલા છે ને એ આપણે ફેંકવાના નથી, એને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે. એટલે જો આ રીતના દાણા લઈ અને 2 આંગળી વચ્ચે ભીં આપી અને જો આ રીતના સણા 100 ગ્રામ બની જાય. હવે જો આ રીતના બધા શેણાને આપણે પેસી લેવાના છે. જો આંગળી વડે જો 100% ઓર્ગેનિક રીતે હો. શેણા એ મિત્રો ઓર્ગેનિક જ છે, આપણી વાડીના છે. એટલે ઢોરે આપણે છે ને વંડાવાડી એના છે આ શેણા. જો આ રીતના બધાએ કરી દેવા. પછી મિત્રો આને છે ને આપણે ઘરનું ઓર્ગેનિક સિંગ તેલ છે ને એની અંદર આપણે આ બધા શેણાને શું કરી દેવાનું છે, તળી લેવાના છે. જો આ બધાય. અને જે લોકોએ તળેલા ન ખાવા હોય એ મિત્રોને શું કરવાનું ખબર, આને આપણે લોઢી હોય ને તવી, તવાની અંદર મિત્રો આને આપણે શેકી દેવાના. જો આ બધા આ રીતના તૈયાર થઈ જશે. તમને બતાવું, જો આપણે સણા 100 ગ્રામ કેમ દરિયા કિનારે કે નદી કિનારે ખાતા હોય એ રીતે આમાં મિત્રો ટમેટું મિક્સ કરી અને પછી ખાઈ લેવાના. જો આ રીતના બધા બનતા જાય. જો આ રીતે ફૂલ પ્રેશર આપવાનું, બરાબર. એટલે મિત્રો આનો ટેસ્ટ તો જોરદાર આવશે, કેમ કે અત્યારે મિત્રો વરસાદી વાતાવરણ છે. આ રીતે એક લઈ લેવાનો દાણો. એટલે મિત્રો ઓર્ગેનિક વસ્તુ છે અને થોડીક મહેનત આ રીતે કરવી તો આપણું સ્વાસ્થ્ય સારું રહે. એટલે કસરત થાય આંગળીની. જો આ રીતે, બરાબર. બધા દાણા છે ને મિત્રો થોડીક વાર લાગશે પણ તૈયાર થઈ જશે ફર્સ્ટ ક્લાસ. જો